જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવરાત્રિના ચોથા દિવસ વિશે વાત કરીશું. નવરાત્રિનો ચોથો દિવસ માં કુષ્માંડાને સમર્પિત છે. નવરાત્રિના અલગ અલગ દિવસે માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે, ત્યારે નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માં કુષ્માંડાને બ્રહ્માંડની આદિશક્તિ માનવામાં આવે છે. માં દુર્ગાના બધા જ સ્વરૂપોમાંથી માં કુષ્માંડાને સૌથી ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે સૃષ્ટિની રચના થઈ નહોતી એ સમયે ચારે બાજુ અંધકાર હતો, ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો. ત્યારે માં કુષ્માંડાએ પોતાના મધુર સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હતી. માનવામાં આવે છે કે માં કુષ્માંડાની પૂજા કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે. માં કુષ્માંડાની વિધિવત પૂજા કર્યા બાદ તેમની આરતી સાથે પૂજા સમાપ્ત થવી જોઈએ. દેવી કુષ્માંડા અષ્ટભુજાધારી છે. કુષ્માંડા માતાને અષ્ટભુજા દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે. માતાના 7 હાથમાં ક્રમશઃ કમંડલ, ધનુષબાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કલશ, ત્રિશૂલ, ચક્ર તથા ગદા છે. 8મા હાથમાં દરેક સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે. માતાજીએ જ બ્રહ્માંડની રચના કરી હતી. માતા જ સૃષ્ટિની આદિ સ્વરૂપા અને આદિ શક્તિ છે. એમનો નિવાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે. માતા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. માતા કુષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે. આ દેવી ભક્તોના કષ્ટ, રોગ, શોક, સંતાપોનો નાશ કરે છે. હવે આપણે માતાની પૂજા વિધિ વિશે વાત કરીશું. શારદીય નવરાત્રિના ચોથા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી અને માં કુષ્માંડાની પૂજા કરવાની. સૌથી પહેલાં કળશ અને તેમાં ઉપસ્થિત દેવી દેવતાઓની પૂજા કરો. પછી અન્ય દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા કર્યા બાદ દેવી કુષ્માંડાની પૂજા શરૂ કરો. હાથમાં ફૂલ લઈને દેવીને પ્રણામ કરવું જોઈએ. ત્યારબાદ વ્રત પૂજનનો સંકલ્પ લેવો. પછી માતા કુષ્માંડા સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓની પૂજા કરો. માતાજીની કથા સાંભળો અને મંત્રોનો જાપ કરો. પૂજા કરતી વખતે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. પૂજા દરમિયાન માં કુષ્માંડાને માત્ર પીળું ચંદન ચડાવો. ત્યારબાદ કુમકુમ, મૌલી, અક્ષત ચડાવો. હવે એક સોપારી પર થોડું કેસર લો અને મંત્ર બોલો. ઓમ બ્રૂમ બૃહસ્પતે નમઃ મંત્રનો જાપ કરતી વખતે દેવીને અર્પણ કરો. હવે ઓમ કુષ્માંડાએ નમઃ મંત્રની એક માળાનો જાપ કરો અને દુર્ગા સપ્તશતી અથવા સિદ્ધકુંજિકા સ્તોત્રનો પાઠ કરો. માતા કુષ્માંડાને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, જેથી આ દિવસે પૂજા દરમિયાન માતાને પીળા વસ્ત્રો, પીળી બંગડીઓ અને પીળી મીઠાઈઓ અર્પણ કરો. માં કુષ્માંડાને પીળા કમળ પસંદ છે. એવું માનવામાં આવે છે કે પીળા કમળ દેવીને અર્પણ કરવાથી સાધકને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. માં કુષ્માંડાની આરતી કરો અથવા તમે માં આદ્યાશક્તિની આરતી પણ કરી શકો છો. ત્યારબાદ માં કુષ્માંડાને માલપુવાનો ભોગ ધરાવો, જેનાથી બુદ્ધિ, યશ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે. માલપુવાનો ભોગ ધરાવ્યા બાદ પ્રસાદ ગ્રહણ કરો અને બ્રાહ્મણોને પણ આપો તથા અડોશ પડોશમાં પણ પ્રસાદ વહેંચવો. માં કુષ્માંડાનો મંત્ર આ પ્રમાણે છે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. બીજો મંત્ર છે યા દેવી સર્વભૂતેષુ માં કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. કુષ્માંડા માતાનો ધ્યાન મંત્ર આ પ્રમાણે છે. વંદે વાંછિત કામાર્થે ચંદ્રાર્ધકૃત શેખરામ સિંહારૂઢા અષ્ટભુજા કુષ્માંડા યશસ્વનીમ ભાસ્વર ભાનુ નિભામ અનાહત સ્થિતામ ચતુર્થ દુર્ગા ત્રિનેત્રામ કમંડલુ ચાપ બાણ પદમ સુધા કલશ ચક્ર ગદા જપવટી ધરામ
પટાંબર પરિધાનામ કમનીયામ મૃદુહાસ્યા નાનાલંકાર ભૂષિતામ મંજીરહાર કેયુર કિંકિણી રત્ન કુંડલ માંડિતામ પ્રફુલ્લ વદનામ ચારુ ચિબુકામ કાંત કપોલામ તુંગ કુચામ કોમલાંગી સ્મેરમુખી શ્રીકંઠી નિમ્નનાભી નિતંબિનીમ. આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. ત્યારબાદ તમારે કુષ્માંડા દેવીનો સ્તોત્ર પાઠ પણ કરવાનો છે. સ્તોત્ર પાઠ આ પ્રમાણે છે. દુર્ગતિ નાશિની ત્વં હિ દરિદ્રાદિ વિનાશનીમ જયંદા ધનદા કુષ્માંડે પ્રણમામ્યહમ જગતમાતા જગત્કત્રી જગદાધાર રૂપણીમ ચરાચરેશ્વરી કુમાંડે પ્રણમામ્યહમ ત્રૈલોક્ય સુંદરી ત્વં હિ દુઃખ શોક નિવારિણીમ પરમાનંદમયી કુષ્માંડે પ્રણમામ્યહમ. તો ભક્તો, આ સ્તોત્ર પાઠ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને આપણા બધા કષ્ટો દૂર કરે છે. આજના વિડીયોમાં આપણે એમના મંત્રો વિશે જાણ્યું, એમના સ્તોત્ર વિશે જાણ્યું, એમની પૂજાવિધિ કેવી રીતે થાય છે એ પણ જાણ્યું અને એમને કયો રંગ પસંદ છે, ભોગમાં કઈ વસ્તુ પસંદ છે, એમનું પ્રાગટ્ય કઈ રીતે થયું હતું તે પણ આપણે જાણ્યું. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને કોમેન્ટમાં જય કુષ્માંડા દેવીમાં અને જય અંબેમાં જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ. જય કુષ્માંડા દેવીમાં, જય અંબેમાં. વિડીયો જોવા માટે ધન્યવાદ.